કલમ 1 ટૂંકી સંજ્ઞા આરંભ અને લાગુ પાડવા બાબત 1. આ અધિનિયમ ભારતીય ન્યાય સંહિતા 2023 કહેવાશે. 2. તે કેન્દ્ર સરકાર સત્તાવાર રાજ્યપત્રમાં જાહેરનામાથી નક્કી કરે તેવી તારીખથી અમલમાં આવશે અને આ સંહિતાની જુદી જુદી જોગવાઈઓ માટે જુદી જુદી તારીખો નક્કી કરી શકાશે. 3. આ સંહિતાની જોગવાઈઓ વિરુદ્ધના દરેક કૃત્ય અથવા કાર્યલોપ માટે ભારતમાં દોષિત ઠરે તે દરેક વ્યક્તિ આ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થશે અને બીજી રીતે નહીં. 4. ભારત બહાર કરેલા ગુના માટે જે તે સમયે ભારતમાં અમલમાં હોય તેવા કોઈપણ કાયદા મુજબ જેની સામે ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તે દરેક વ્યક્તિ સામે ભારત બહાર કરેલા કોઈ કૃત્ય માટે તે ભારતમાં કરવામાં આવી હોય તેમ આ સંહિતાની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. 5. આ સંહિતાની જોગવાઈઓ એ. ભારત પાર અને ભારત બહારના કોઈ સ્થળે ભારતના કોઈ પણ નાગરિકે બી. ભારતમાં નોંધાયેલું કોઈ વાહન અથવા વિમાન ગમે ત્યાં હોય તો પણ તેના ઉપર કોઈ વ્યક્તિએ કરેલા ગુનાને પણ લાગુ પડે છે. સી. ભારત પાર અને ભારતની બહારના કોઈ પણ સ્થળેથી ભારતમાં રહેલા કોઈ કોમ્પ્યુટર સાધન સામગ્રીને લક્ષ્ય બનાવી ગુનો કરનાર કોઈ વ્યક્તિને લાગુ પડે છે. સ્પષ્ટીકરણ. આ કલમમાં ગુનોને શબ્દમાં જે કૃત્ય ભારતમાં કર્યું હોત અને આ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થાત તેવા ભારત બહાર કરેલા દરેક કૃત્યનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે ક નામના ભારતનો નાગરિક ભારત સિવાયના અને ભારત બહારના કોઈ પણ સ્થળે ખૂન કરે છે. ભારતમાં જે કોઈ સ્થળેથી તેનો પતો મળી આવે તે સ્થળે તેના ઉપર ખૂન કરવા માટે ઇન્સાફી કાર્યવાહી કરી તેને દોષિત ઠેરવી શકાય છે. 6. ભારત સરકારી નોકરીઓમાં હોય તેવા અધિકારીઓ, સૈનિકો, નાવિકો અથવા વિમાનીઓ બંધ કરે અને ફરજ છોડી નાસી જાય તે માટે તેમને શિક્ષા કરવા માટે કરેલા અધિનિયમથી અથવા કોઈ ખાસ અથવા સ્થાનિક કાયદાની જોગવાઈઓને આ સંહિતાના કોઈ પણ મજકૂરથી અસર થશે નહીં.